તો ભારત તરફથી આ જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂરથી લઈને આ મોટા સમાચાર કે બાદ રાજસ્થાનથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે પર હુમલો કરવામાં આવ્યો છે। રાજસ્થાનના ખાસુવાનથી આ હુમલો કરવામાં આવ્યો છે અને જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે અને એક બાદ એક જે પાકિસ્તાની જે આતંકી ઠેકાણાઓ છે અને એ ઠેકાણાઓને ભારતે ધ્વસ્ત કરી દીધા છે અને આ ઓપરેશન સિંદૂર કે જેમાં એ નિર્દોષ લોકો છે કે જેમણે આતંકવાદીઓ છે કે જેમણે નિશાન બનાવ્યા હતા એ તમામ નિર્દોષ લોકોના પહેલગામ આતંકવાદી હુમલામાં જીવ ગયા હતા અને ત્યારબાદ તમામ લોકો એ રાહ જોઈને બેઠા હતા કે વહેલામાં વહેલી તકે પાકિસ્તાનને એ રીતે જવાબ આપવામાં આવે કે પાકિસ્તાન આવી હરકત ક્યારે ન કરે અને અત્યારે જે સંયુક્ત ઓપરેશન છે ભારતીય વાયુસેના આર્મી અને નેવીનું આ સંયુક્ત ઓપરેશન છે એમાં પાકિસ્તાનના જે આતંકવાદી ઠેકાણાઓ છે તેમાં ખાતો બોલાઈ ગયો છે અને જે અનેક મુખ્યાલયો છે કે જેમાં પ્લાનિંગ થતું હતું અનેક આતંકી ઠેકાણાઓને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે અને અડધી રાત્રે ભારતે પાકિસ્તાન પર મિસાઇલો છોડીને પાકિસ્તાનને પણ એ સબક અને એ જડબાતોડ જવાબ આપ્યો છે કે જો તમે ભારત સામે આ નવું ભારત છે અને જો ભારત સામે તમે આંખ ઉઠાવીને જોશો ભારતના લોકોને તમે ટાર્ગેટ કરશો તો તમને પણ ટાર્ગેટ કરવામાં તમારા ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં થોડો પણ સમય નહીં લાગે કારણ કે આ દિવસો કે જે ખૂબ ક્રિટિકલ દિવસો હતા એ દિવસોની અંદર બેઠકોનો દોર ચાલ્યો હતો અને સેનાને એ જવાબદારી સોંપવામાં આવી હતી કે વહેલી તકે સેના જે પણ નિર્ણય લેશે એ તમામ નિર્ણયને સહકાર આપવામાં આવશે। કેન્દ્ર તરફથી પણ સેનાને એ લીલી ઝંડી આપવામાં આવી હતી અને પહેલા પણ ભારતનું નિવેદન એ સામે આવ્યું હતું કે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે એ તમામ નિર્દોષ લોકોના જીવ ગયા છે પરંતુ એ નિર્દોષ લોકોનો જે ભોગ લેવાયો છે તેનો બદલો ભારત જરૂરથી લેશે અને આતંકવાદી